તો દેશભક્તિની કેવી લાગી રીલ પાનલ્યા ભર્યા ઓલા પતરાના લઈને સાંજને આવ્યો છે પોલીસ સ્ટેશન થી ટ્રેનમાં પગાઈ ગયો. મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જી આપણે સ્વાગત છે. હા, ચા આપી દે. સ્વાગત છે ફરી તમારા બ્લોગમાં. સવાર 12 વાગે પગાઈ ગયા છે. આ રાહ જોવે છે કે હું બાઇક લઈને ક્યારે બાજુ એટલે નાટક મરાવો સ્પોર્ટ્સ મારે જે બોલશે બોલ તો ડીંગુ જો બોલાવે એકદમ મસ્ત હોય છે. ડીંગુ ડીંગુ હવે પાણી પી લો ભાઈ, જબ્બર બોલશે સમજાશે. બોલ તો ડીંગુ. બુવા હજી પીવું છે? હજી બુવા પીવું છે? રેડી? ડીંગો 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 ડીંગો. ડીંગો. બસ ચા પીને માથે જઈ આવીએ, પછી જોઈએ શું છે આજે. કઈ છે નઈ કાલને માધવ જઈ આવ્યો. પછી શું કર્યું ભાઈ? કૌશલ ની દુકાન આવે, કૌશલ જોડે જઈ ગયા છે આણંદ. અમે લોકો આણંદ જઈ રહ્યા છીએ. વાવ, કેમ જઈ રહ્યા છે? એક ઇન્જેક્શન લાવવાનું, ઇન્સ્યુલિન લાવવાના છે. ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ કામ તો કરવું જ પડે. દેશ ભલે આઝાદ થઈ ગયો, પણ અમારી આઝાદી ક્યારે થશે? જ્યારે અમે 70 વર્ષના થઈશું. 70 ના થઈશું કે નહીં એ પણ નથી ખબર, પણ થઈશું. બાકી હજી હોપ છે એમને, હોપ્સ 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 હોપ ને હોપ્સ. બસ આણંદ જઈએ હવે, પછી આણંદ થી પાછા આવીશું, પછી ઘેર જઈશું. ખાવાનું તો આમે નથી. મારે તો છે ખાવ, મેં નથી કર્યો શ્રાવણ. અમે ભોલેનાથ દાદા એ કઈ નહીં, તો ત્યાં આણંદ તો ફરાળી પોફ મળે છે. મળે. ફરાળી ખવડાવું તને સરસ. આણંદ તો નડિયાદથી જાણું છે આપણે. કેમ નડિયાદ? એક દવા લે. પહેલા કઈ દવા લેવાની છે? પહેલા આપણે વિચારું છું કે આણંદ થી જઈએ, પછી નડિયાદ થઈ. ઓકે, તમે બધા બી આણંદ જોવાના જોયું તો જો કે બધાએ જોયું જ છે આણંદ. આણંદ તો જોવું જોઈએ. દૂધની ડેરી, અરે સોરી, અમૂલ ડેરી. આદત થઈ હતી આણંદ. દૂધની નહીં, અમૂલ ડેરી હોય. દેશભક્તિ જાગી ગઈ છે. જો એક જ ચાલુ રસ્તા પર દેશભક્તિ. આજનો દિવસ રાખીએ. આવી કે દેશભક્તિ એના એકદમ. હવે શું કરશે? બોનેટ પર ઝંડો લગાવશે તો તમને બધા પાછળ કેવું લાગે? હવે અહીં પડી જતું છે. તો દેશભક્તિની કેવી લાગી એકદમ. હજુ અમે રસ્તામાં વચ્ચોવચ્ચ ઉભા રહ્યા છે. અમે જીન્નાની વાત કરે અને પાકિસ્તાનના ભાગલાની, તો એને આપણી દેશભક્તિ જાગી. સી એની દેશ વઢણી લાગે. બરોબર છે, બરાબર. Neon hums like a subtle thrill. Shadows dance on the Independence wind. Day. વેલ હનુમાનજી મંદિર દર્શન કરવા આવ્યા છે. નવું બની છે, બહુ ફેમસ મંદિર છે. રીલ પાનલ્યા ભર્યા ઓલા પતરાના લઈને સાંજી બધા ફેમસ છે બહુ જ. અમદાવાદ રહું છું, હું આવું નડિયાદ. આણંદ નડિયાદ થી 2 વાગે આવી ગયેલો. પછી ટિફિન આપવા દુકાન આવ્યો. તાર પપ્પા લોકો દુકાન ગોઠવે છે, હું દુકાન બેઠો છું. હવે એમનું નામ બેસી રહેવાનું છે 6-7 વાગે લગીને. એટલે બસ દુકાન બેસી રહેવાનું છે આપણે, બિલકુલ ચૂચા કર્યા વગર. બાકી પડે 2, કેટલી? જસુભાઈ ની 2 પડે, એટલે શાંતિથી દુકાન બેસી રહેવાનું છે. શું કરીશ આમ બેઠા બેઠા? તો હવે જોઈ રાખીશ. બેઠા છે બાકી. આપણાને આવ્યો છે પોલીસ સ્ટેશન થી ફોન. ખબર નહીં કેમ આવ્યો છે. બોલાઈ રહ્યા છે પોલીસ સ્ટેશન કે તરત તમને આવી ગયું છે. તો તારું દુકાન થી પાછો જાઉં છું પોલીસ સ્ટેશન. કઈ કેમ ફોન આવ્યો? જવું તો પડે. નંબર પર નામ પૂછીને બોલાય. બસ જઈ ગયો. કે છે
ટ્રાફિક છે, વાદળ છે, ટ્રાફિક લાગે છે, બધું જ છે ભેગું. ચાલો એટલે એટલો ખતરનાક મશીન નહીં. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. ઘરે આવ્યા ને તો લાઈટો નહીં સામે પોલીસ સ્ટેશન ની આયા શું કામ હતું એ કહેવાય એવું નથી પણ કઈ કામ હતું તો જઈ આયા ચા પીએ સવારથી કઈ જ નહીં ખાધો આજે પણ ભૂખ્યા બધાને મમ્મી જલ્દી ખાવા બનાવજો શું બને છે જમવાનું ઓકે એટલે 7-8 વાગે જમી લઈશું પછી આરામ મળશે ત્રીજો દિવસ ખતમ થઈ જશે જો આરતી ગાઈએ ગાઓ हरि के दर्शन मांगी आरती उतार બસ હવે ઘરે આવી ગયા છે હવે મમ્મી જમવા બનાવે પપ્પા આવે પછી જમી લઈશું અમે एक्सपोज ना कर हॉकी का बहुत बड़ा खिलाड़ी था मेरी एक टांग निकली एक्सपोज ना कर दो मंत्री આ વ્રત છે જે અપાહિજ કેવાય શું હે અપાહિજ થઈ ગયો છે ये हॉकी का बहुत बड़ा खिलाड़ी था ट्रेन में पकाई गयो ट्रेन में पकाई गयो અને ટ્રેન પલટી મારી ગઈ અને ખાલી આટલું જ વાગ્યું છે હા 1 વાગ્યો અમે ઘરે આવી ગયા મસ્ત ફરીને ગુમાપુરા દર્શન કરીને પછી થોડી વાર બેઠા વાસ્તો કરી બસ તો હવે સુઈ જઈએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આટલા વ્લોગમાં કંઈ પણ ગમે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ